પોલીસ કર્મચારી અને પોલીસ અધિકારી આ બંનેમાં શું તફાવત છે? આપણે ત્યાં ઘણા લોકોને ખબર જ નથી. પોલીસ કર્મચારી શબ્દ અલગ વ્યક્તિઓ માટે વપરાય છે, પોલીસ અધિકારી એ અલગ વ્યક્તિઓ માટે વપરાય છે. પીએસઆઈ હોય, પીઆઈ હોય, એસીપી હોય, ડીસીપી હોય, એ બધા અધિકારી કહેવાય. અને અધિકારી ને એમની સરનેમ પટેલ સાહેબ, જાડેજા સાહેબ, ઝાલા સાહેબ, રાજપૂત સાહેબ એ રીતે બોલાવવામાં આવે. તમારા કોઈ મિત્ર ઈશાનભાઈ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર હોય તો તમારે એવું ના કહેવાય કે ઈશાનભાઈ આવ્યા છે. તમારે ત્યાં જઈને પૂછાય કે પટેલ સાહેબ પીઆઈ આવ્યા છે. એમને નામથી પોલીસ સ્ટેશનમાં ના બોલાવવામાં આવે. આ પ્રોટોકોલ છે. એવી જ રીતે કોઈ હેડ કોન્સ્ટેબલ હોય, એલઆરડી હોય અને એની અટક હોય મોહનભાઈ છગનભાઈ પટેલ, તો તમારે એને પટેલ સાહેબ ના કહેવાય કે હેડ કોન્સ્ટેબલ પટેલ સાહેબ ક્યાં છે. તમારે એવું પડે કે મોહનભાઈ છગનભાઈ હેડ કોન્સ્ટેબલમાં મળવા આવ્યો છું, કે રમેશભાઈ છીતાભાઈને મળવા આવ્યો છું, તો એમને ઓળખે પોલીસ સ્ટેશનમાં. એની પાછળનું લોજિક કે કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનમાં 50 હોય, પીએસઆઈ ને પીઆઈ 2 કે 3 જ હોય. એટલે આ એક પ્રોટોકોલ બની ગયો છે કે 25 પટેલ હોય કોન્સ્ટેબલ, કે 25 દરબાર હોય, કે 25 રાજપૂત હોય, તો રાજપૂત સાહેબ કે હેડ કોન્સ્ટેબલ તો 5 રાજપૂત સાહેબ નીકળે. એટલે એમને નામથી, નામ અને પિતાનું નામ, કે છીતાભાઈ મોહનભાઈ, રઘુવીરભાઈ એ ભાઈ, અને પીએસઆઈ, પીઆઈ, એસીપી, ડીસીપી ને એમની સરનેમથી બોલાવવામાં આવે. આ લોકોને ખબર, સામાન્ય લોકોને ના ખબર, એટલે ભૂલ કરે. જેમ જેમ એ લોકોને અભ્યાસ થાય કે પોલીસ સ્ટેશનમાં રૂટીન જવાનું હોય તો ખબર પડી જાય. અને એમાં ઘણી વખત એવું થાય કે પોલીસ અધિકારીને પાવર વધારે હોય ને કર્મચારીને ઓછા હોય, પરંતુ જ્યારે કોઈ તકલીફ થાય ને તો સજા કર્મચારીને થાય. પોલીસ કર્મચારી વિરુદ્ધ ખાતાકીય તપાસ થાય, પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરે, એની બદલી થાય, પણ અધિકારીને ભોગ ઓછું બનવું પડે. અધિકારીને પાવર પણ વધારે હોય અને જવાબદારી હોય, પરંતુ જ્યારે કોઈ ખાતાકીય તપાસ, ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી આવે તો કર્મચારીઓ જ એમાં વધારે ભોગ બનતા હોય છે. કે તમે અરજીની તપાસમાં બેદરકારી રાખી, તમને કોલ આવ્યો પણ તમે બનાવના સ્થળે ગયા ના. જ્યારે અધિકારી લેવલના હોય એમને એવું હોય કે જે મોટા મોટા પોક્સો, બળાત્કાર, ગંભીર ગુના છે તેમાં ફરજમાં બેદરકારી નહીં રાખવાની, તપાસ યોગ્ય કરવાની અને સજા કરાવવાની. જો કોઈને સજા કરાવવામાં આવે તો એમને પણ પ્રશંસનીય પત્ર મળે, એમને એપ્રિસિએશન મળે. પણ નિર્દોષ છૂટે તો એમને પણ પછી એવી રીતે પોઈન્ટ ઓછા થઈ જાય. બરાબર છે. આ રીતની સિસ્ટમ પોલીસ વિભાગમાં હોય છે.